આમ તમે જુઓ ને તો સંસ્કાર થાય ને એટલે એની કિંમત વધી જાય. સોનાના બિસ્કિટ હોય અને એનો તમે આમ દોરાથી બાંધીને હાર બનાવીને પહેરીને નીકળો ને, તે કોઈ ડાયા ન કે સોનાના બિસ્કિટનો હાર હોય તો એ બધા એમ કે આને કંઈક ચહકી ગયું લાગે છે. પણ એ એક સોનાના બિસ્કિટમાંથી સોનાનું બિસ્કિટ ઘડાય અને એમાંથી સુંદર મજાનો હાર બને અને હાર પહેરીને નીકળો તો તમારી શોભામાં અભિવૃદ્ધિ થાય. સંસ્કાર એટલે ઘડતર. ઘડાય વસ્તુ એટલી વસ્તુની કિંમત વધી જાય. આ હીરાવાળા બધાય જાણે કાચી રફનો કેટલો ભાવ હોય ને પછી હીરો ઘડાય, એમાં કટિંગ થાય, એનું ઘડતર થાય, પછી તૈયાર હીરાનો કેટલો ભાવ આવે. ઘડતર, સંસ્કાર એટલે ઘડતર. સંસ્કારમાં બીજું કશું નથી. એક જ ચીજ સંસ્કારમાં આવે કે જે નકામી વસ્તુ એને બારી કાઢી નાખવી, એ સંસ્કારનો પહેલો પાઠ છે. સંસ્કાર થાય એટલે વસ્તુની કિંમત વધી જાય. સુંદર મજાની ખુરશી બનાવેલી હોય, એ લાકડું લાકડાના રૂપમાં પડ્યું હોય તો લાકડું કહેવાય, પણ એમાંથી ખુરશી બને, કોઈ સરસ મજાનું ટેબલ બને એટલે એની કિંમત તરત વધી જાય, કારણ કે એનું ઘડતર થયું. એમ માણસનું જીવન પણ રફ હોય, સત્સંગ દ્વારા જો એનું ઘડતર થાય તો એ માણસની કિંમત પણ વધી જાય. ગાંધી જ હતા, પણ એના જીવનમાં, ગાંધીજીના જીવનમાં ઘડતર થયું, એની મા દ્વારા ઘડતર થયું, સત્શાસ્ત્રો દ્વારા ઘડતર થયું, તો એ ગાંધીની કિંમત વધી ગઈ. કિંમત માણસની ઘડતરથી થાય છે. એનામાં રૂડા સંસ્કાર, એનામાં રૂડા ગુણ, એનામાં રૂડા કાર્યો, એનાથી માણસની કિંમત વધે છે. અને આમ સંસ્કાર છે ને, આ તમારા ગામડાઓમાં બપોરની ડાળે પડ્યો હોય તો પછી સાસુબા દીકરાની વહુને કે બેટા જરા સંસ્કાર કરી નાખો તો અત્યારે વપરાઈ જાય. એટલે બપોરની ડાળ હોય ને એને જરા ચૂલે ચડાવે પાછી, અને એમાં જરાક કોથમરી બોથમરી નાખીને ગરમ કરીને જરાક મસાલા એડ કરે જરા તરા, એટલે તરત ઈવડી ડાળ બપોરની પાછી સાંજે ધોમ ધોકાર હાલી જાય. એને સાસુબાઈ એટલું જ કે બેટા જરાક સંસ્કાર કરી નાખો એટલે એ ચાલી જાય ડાળે. સંસ્કાર થાય ને એટલે માણા હાલે. સંસ્કાર વિનાના લાંબા ચાલે. એટલે જરૂર મારા તમારા બધાના જીવનનું ઘડતર થવું જોઈએ. સંસ્કાર એટલે ઘડતર. નંદ બાબાએ કૃષ્ણના સંસ્કારો કર્યા છે. રામાયણ વાંચો તો રામના સંસ્કારો કર્યા છે. સત્સંગી જીવન વાંચો તો સ્વામિનારાયણ ભગવાનના બધાય સંસ્કારો કરવામાં આવ્યા છે. ભગવાનના બી સંસ્કારો કરવામાં આવ્યા હોય એ આપણને શીખવાડે કે આપણું જીવન પણ સંસ્કારી હોવું જોઈએ, કુસંસ્કારી નહીં. તમને હું આમ સંસ્કાર માટે આમ હારા દીકરા તમારે જોતા હોય ને તો સંસ્કાર તો જોશે જ. સંસ્કાર વિના કોઈને સુખ નહીં આવે. તમને હું એક ચાર્ટ દ્વારા સમજાવું છું. આ તમે બધા બે રીતે જાણશો. એક તો હીરાવાળા હોય એને ખબર પડે કે જો સારો હીરો બનાવવો હોય, સારો હીરો, તો કેટલા વાના હારા જોઈએ? સૌથી પહેલી રફ હારી જોઈએ. જો ઊંચા માઇલો હીરો બનાવો, તૈયાર કરવો હોય તમારે, તો પેલી તો રફ સારી હોવી જોઈએ. એમ કોઈ બી ક્ષેત્રમાં સારો શિક્ષક તૈયાર કરવો હોય, સારો ડોક્ટર તૈયાર કરવો હોય, સારો માણસ તૈયાર કરવો હોય, સારો નેતા તૈયાર કરવો હોય, સારો સાધુ તૈયાર કરવો હોય, તો એક તો મૂળ જીવ હારો હોવો જોઈએ, દૈવી જીવ હોવો જોઈએ. જીવ જ આસુરી હોય તો એને ગમે એટલું તમે ઘડતર કરો કંઈ થાય નહીં. રફ સારી હોવી જોઈએ. બીજું પછી એનો ઘાટ હરખો ઘડવો જોઈએ.
હા, પલસો હીરો બનાવી નાખ્યો. ઘાટમાં ડિસિશન ખોટી લેવાઈ ગયું હોય ઘાટ ઘડવામાં જ. હા, તો પછી એ હીરાનું વજન ઓછું થઈ જાય. જે આ હીરા ઘસવું છે એને બધાને ખબર હોય, ખોટું ડિસિશન લેવાય જાય ઘાટ ઘડવામાં, એટલે હીરાનું વજન જોઈએ એટલું આવે નહીં. હા, એટલે એ વજન ડાઉન થઈ જાય, એનો ભાવ બી ઓછો થઈ જાય, કિંમત ઓછી આવે. અને આમ હીરાનો જેવો શેપ આવવો જોઈએ શેપ પણ ન આવે, કાં આમ આમ બેઠલો થઈ જાય ને કાં લાંબો થઈ જાય ને. અટાણે તો અમારા સુરતમાં બધાને મશીનો આવી ગયા કઈ રીતે હીરો બેહાડવો. હા, પહેલાં તો ઓલા હથોડીને ટાંકણા લઈને બેસી જતા હતા, મૂળમાં હોય હરખો કાપે નહીં તો ગમે ત્યાં વેતરી નાખતા હતા. એટલે બીજું એક તો રફ સારી જોઈએ, બીજું ઘાટ સારો ઘડવો જોઈએ, અને ત્રીજું કટિંગ સારું જોઈએ. આ ત્રણ વાના સારા હોય તો જીવ સારો થાય, હીરો સારો થાય. રફ સારી હોય, ઘાટ સારો કરે અને કટિંગ સારું કરે. કટિંગમાં ધાંધિયા દીધા હોય, હા, તો તળિયાના તરખુણિયા મઠાળે વૈયા ગયા હોય, મઠાળાના તરખુણિયા તળિયે વૈયા ગયા હોય, કાં ટીકું ખેરવી નાખ્યું હોય ને કાં ધારું ખેરવી નાખ્યું હોય. હા, તો પછી એની કિંમતું ન આવે. એ આખા પડીકાની કિંમત ડાઉન કરી નાખે. એટલે આ ત્રણ વાના જેનામાં સારા હોય તો એક સારો હીરો થાય. એમ જેનો જીવ સારો હોય, હા, રફ સારી હોય, જીવ સારો હોય, દૈવી જીવ હોય, અને ઘાટ ઘડનારા હીરાને છે એના મા બાપ, જેના મા બાપ સંસ્કારી હોય, અને કટિંગ કરનારા છે એના ગુરુ કે સત્સંગ, જેને સારો ગુરુ મળ્યો હોય, દૈવી જીવ હોય, મા બાપ સંસ્કારી હોય અને સારો સદગુરુ મળ્યો હોય, તો એ જીવનું સારું ઘડતર થાય ને થાય. તો એ જીવાત્મા સંસ્કારી બને. અને એક આત્મા સંસ્કારી બને એ હજારો આત્માઓને સુખી કરે. એક આત્મા કુસંસ્કારી બને તો એ હજારોને દુખી કરે. આ તમે બહારવટિયાઓની કથાઓ બધાએ સાંભળેલી છે. એક બહારવટિયો હોય, કુસંસ્કારી થયો, હજારો આત્માઓને દુખી કરે. અને એક કોઈ સંસ્કારી આત્મા હોય તો એ હજારો માણસોને સુખી કરે. અને એટલા માટે ઘડતરનું મૂલ્ય ખૂબ છે. આજે શારીરિક રોગો કરતાં માનસિક રોગો વધતા જાય છે. અને એટલા માટે શારીરિક રોગ થાય તો તમે હોસ્પિટલમાં જઈને ડૉક્ટર પાસે જઈને એનું નિદાન કરાવો અને રોગને સારો કરો, પણ માનસિક રોગોને કોણ હારા કરશે? આવી સત્સંગની સભાઓ, આવા કોઈ કથાના આયોજનો એ માણસના મનના રોગને દૂર કરશે. અને એટલા માટે જો આપણે આપણા દીકરાઓનું, સંતાનોનું સારું ઘડતર કરવું હોય તો માતા પિતાઓએ પણ સંસ્કારી રહેવું જોઈએ. એક છોકરો બહુ ગાળું બોલતો હતો ને, એટલે મેં કીધું આવી બધી ગાળું તું ક્યાંથી શીખ્યો? મને મારી બાએ શીખવાડી. ભાઈ તારી બાએ મેં કીધું એટલે કે હા, કે મારી બા મારા પપ્પાને ગાળું દેતા હોય, મારા પપ્પા કે બાને દેતા હોય, તો એમ જ સાંભળીને શીખ્યો હોય. કેવું અપશબ્દ ન બોલાય. એમાંય છોકરા નાના હોય ને ત્યારે કાંઈ ન કરાય. હા, એમાંય પતિ પત્નીને બાંધવું હોય ને તો એક બાજુ ખૂણે જઈને બાંધી લેવું, પણ છોકરાની હાજરીમાં બાંધવું નહીં. એના સંસ્કાર એનામાં પડે. એક વિદ્યાર્થી ગયેલો ભણવા માટે, ને એમાં શિક્ષક પૂછતા હતા કે બેટા, આ વિશ્વનું સૌથી મોટામાં મોટું યુદ્ધ કયું થયું? છોકરો કે સાહેબ આવડે તો છે, પણ મારી મમ્મીએ કહેવાની ના પાડી છે. કે મોટામાં મોટું યુદ્ધ કયું છું? એટલે સાહેબને કેવું, તમારી જિંદગીમાં તમે મોટામાં મોટું યુદ્ધ કયું જોયું એ કયો એમ. તો છોકરો કે સાહેબ મારી મમ્મીએ કહેવાની ના પાડી છે. એટલે મૂળ મમ્મી પપ્પાનું જ યુદ્ધ જોયેલું આણે એમ. એટલે છોકરાની હાજરીમાં અપશબ્દ બોલાય નહીં, છોકરાની હાજરીમાં કોઈ દી બહુ બાંધવું નહીં. એમાંથી શું છે, સારું નહીં થાય. અને બહેનોએ તો ખાસ, જો આ પિતાઓ તો બિચારા શું છે, ગમે અહીંયા એમ્બ્રોઇડરી મશીનમાં વળ ખાતા હોય. સંસ્કારનું મોટું ભાતું તો માતાએ ધ્યાન રાખવું પડશે. બાળકોમાં રૂડા સંસ્કાર નાખવા, બહુ બાંધવું નહીં.